રાજ્યમાં માવઠાના કારણે ખેતરોમાં ઊભા પાકને થયું છે વ્યાપક નુકસાન। ત્યારે ઋતુ બદલાતા લીલા શાકભાજીની આવક 15 થી 20% ઘટી ગઈ છે, જેના કારણે હોલસેલ શાકભાજીના ભાવમાં 25%નો વધારો થયો, જેની સીધી અસર છૂટક બજારના ભાવમાં જોવા મળી। નવેમ્બર માસમાં શાકભાજીના જે ભાવ હોય છે તેના કરતાં ચાલુ વર્ષે ભાવ વધુ છે। દર વર્ષે શિયાળાના પ્રારંભે એટલે કે નવેમ્બર મહિનામાં જે ભાવ હોય તેના કરતાં ઊંચા ભાવ હોય છે। હાલમાં ફ્લાવરની સીઝન હોવા છતાં તેની આવક ઘટતા હોલસેલ બજારમાં તેના ભાવમાં વધારો થઈને 60 પર પહોંચી ગયો। એપીએમસીના સેક્રેટરી મુજબ સ્થાનિક બજારમાં હાલમાં દૈનિક 3 થી 4000 ક્વિન્ટલ શાકની આવક ઘટી છે, જેથી ભાવ વધ્યા છે। મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર છે। રીંગણ 100 રૂપિયા ભાવ હતા, છૂટક ભાવ 160 રૂપિયા છે। ભુટ્ટા 90 રૂપિયા હોલસેલ ભાવ છે, 140 રૂપિયા છૂટક ભાવ છે। ભીંડા 75 રૂપિયા હોલસેલ ભાવ, છૂટક ભાવ 120। એવી જ રીતે ગવારના 90 હોલસેલ છે, તો છૂટક ભાવે ગવાર વેચાય છે 120 રૂપિયા।